તો ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો। ઓલપાડ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે, તો કામરેજ સહિતના તાલુકામાં પણ વરસાદ નોંધાયો। વરસાદને પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, વહેલી સવારથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની માહોલ। જી ચોક્કસથી વહેલી સવારથી સુરત જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ખાસ કરીને સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે વરસાદ છે, વરસાદને લઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને ઓલપાડ હોય, માંગરોળ, કીમ, કોસંબા, કામરેજ હોય કે અન્ય કોઈ તાલુકા જ્યાં જે વિસ્તાર છે, વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે જગતનો જે તાત છે, ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ડાંગરના રોપણીની શરૂઆત કરવાની હોય છે, તે સમયે હવે વરસાદ વરસ્યો છે, એટલે ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ છે। અને જે રીતે જે વરસાદ વરસી રહ્યો છે 2 કલાકથી, જેમાં કેટલાક નીચાણના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। જી ભાઈ, આભાર માહિતી માટે।